નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મવડીની સીતાજી ટાઉનશીપમાં 4 મહિનાથી તોડ ખાતી આંગણવાડી સાંસદ દ્વારા પણ માર્ચ મહિનામાં પત્ર લખવામાં આવ્યો. મનપા દ્વારા મવડી વિસ્તારમાં 3 મોટી ટાઉનશીપ બનાવવામાં આવી છે. તે પૈકીની એક સીતાજી આવાસ યોજનામાં 4 વર્ષ પહેલા બની ગયેલી આંગણવાડી હજુ પણ તૂડ ખાય છે, જે ચાલુ કરાવવા અનેક રજૂઆત છતાં કાર્યવાહી થતી નથી. જે અંગે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાને રજૂઆત થતાં તેમણે માર્ચ મહિનામાં આ આંગણવાડી ચાલુ કરવા કમિશનરને પત્ર પણ લખ્યો હતો. આ આંગણવાડી હજુ ચાલુ થઈ નથી તો આંગણવાડીમાં ભરતીની કાર્યવાહી માટે પણ રજૂઆત કરવામાં આવી છે. મનપાના ICDS વિભાગ દ્વારા સંચાલિત 350 આંગણવાડી કેન્દ્રો પૈકી અમુક કેન્દ્રની અંદર હેલ્પર બહેન નથી અથવા વર્કર બહેન નથી તેવી આંગણવાડી કેન્દ્રની અંદર એક બહેન ઉપર અતિશય કામનું ભારણ વધી જવાથી સાફ સફાઈ, બાળકોને અભ્યાસ, રમતગમત, ભોજન પીરસવું, સફાઈ, મીટિંગ સહિતની કામગીરીનો બોજ આવતો હોય છે. આથી દરેક આંગણવાડી કેન્દ્રોમાં સ્થળ તપાસ સર્વે કરાવીને ઘટતા હેલ્પર બહેનોની તથા વર્કર બહેનોની તત્કાલ નવી ભરતી ચાલુ કરાવી અપાવવા તથા નવા આંગણવાડી કેન્દ્રોના મકાનો કમ્પ્લીટ તૈયાર છે તે ચાલુ કરવા મુખ્યમંત્રીને સામાજિક કાર્યકર સવજીભાઈ ફળદુએ રજૂઆત કરી છે. જે હેલ્પર અથવા વર્કર બહેનોની મેરિટ લિસ્ટમાં નોકરી મળી ગયેલ હોય તે બહેન નોકરી ઉપર હાજર થાય ત્યાર પછી થોડા દિવસો કે મહિનામાં નોકરી મૂકીને રાજીનામું આપી દેવામાં આવે છે. તે ખાલી જગ્યા ઉપર જે બહેનોના વેઇટિંગ લિસ્ટમાં નામ હોય તેમને નોકરી ઉપર લેવામાં આવે છે. તેમાં ફક્ત 3 બહેનોમાંથી કોઈ નોકરી પર હાજર ના થાય તો ત્યાં પછીના લિસ્ટમાં જે બહેનો મેરિટ લિસ્ટમાં પાસ થઈ ગયેલ હોય તેઓને નોકરી પર લેવામાં આવતા નથી. તો આંગણવાડી કેન્દ્રોમાં ઘટ ના રહે તેવી વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. ધન્યવાદ.